પશ્ચિમ બંગાળની ઘટના લઈને મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસસી હોસ્પિટલ ખાતે તબીબોનો વિરોધ સતત 5મા દિવસે જારી રાખવામાં આવ્યો હતો. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસસી હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા સરકાર સામે વિરોધ યથાવત જોવા મળ્યો છે. પોતાના 7 મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ કરતા એસએસસી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા સફેદ કપડા ઉપર લાલ કલર વડે પોતાના હાથના પંજા પાડવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ સફેદ કપડાને તબીબો પોતાને ગણાવે છે, જે લાલ પંજાને તેના ઉપર થયેલા હિંસક બનાવને પ્રેરિત કરે છે. તાજેતરમાં જ કોલકાતા ખાતે 31 વર્ષથી રેસિડેન્ટ તબીબ ઉપર થયેલ બળાત્કાર તેમજ હત્યાના બનાવથી સમગ્ર દેશ હચમચી ગયો છે, જેના પડઘા દેશના વિભિન્ન વિસ્તારોમાં, શહેરોમાં તેમજ હોસ્પિટલોમાં જોવા મળ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસસી હોસ્પિટલ ખાતે પણ પોતાના પડતર પ્રશ્નો લઈને तबीबों द्वारा विरोध प्रदर्शन अब मुदत સુધી ચાલુ રાખવામાં આવ્યો છે. आज जैसे आप पीछे देख सकते हैं कि एक सफेद कपड़े के ऊपर हम सारे डॉक्टर्स एक लाल पंजा लगा रहे हैं। ये इस चीज को प्रतीत करता है कि सफेद कपड़ा यानी हम डॉक्टर्स एंड लाल पंजा मतलब वो सारे इंसिडेंसेस वायलेंस के जो हमारे खिलाफ हुए हैं, केवल गुजरात में नहीं पूरे देश भर में, उस चीज के लिए आज हम तंत्र को और सरकार को जागृत करना चाहते हैं कि हमारी सिक्योरिटी हमें प्रोवाइड की जाए। एंड ये तो एक बेसिक नीड है, हम कोई लग्जरी की डिमांड नहीं कर रहे हैं, इतना तो हमें मिलना ही चाहिए।